ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપનું આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. હું રવિ વસાણી, ધોરણ 11-12 સાયન્સ ફિઝિક્સની અંદર આજે આપણે ધોરણ 11 માટેનું ચેપ્ટર નંબર 5 નો એક નવો મુદ્દો જેનું નામ છે ઘર્ષણ. ઘર્ષણ એટલે કે ફ્રિક્શન વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 11 ચેપ્ટર નંબર 5 પાંચમા ચેપ્ટરની અંદર આવતો ઘર્ષણનો મુદ્દો. હવે ઘર્ષણ વિશે આપણે બધા વ્યવહારિક રીતે પરિચિત છીએ. કોઈ પણ બે વસ્તુઓ એકબીજાના સંપર્કમાં હશે તો એ જગ્યાએ આપણને બે પદાર્થો જે ભાગની અંદર સંપર્કમાં હશે એટલે કે બે સપાટી એકબીજા સાથે સંપર્કમાં હોય એ દરમિયાન એની સાથે ઈ સપાટીઓ વચ્ચે આપણને ઘર્ષણ થતું જોવા મળે છે. ઘણા બધા ઘર્ષણના ફાયદાઓ છે, ઘણા બધા ઘર્ષણના ગેરફાયદા એટલે ગેરલાભ પણ છે. એમાંના ફાયદાઓ વિશે વાત કરવા જઈએ તો ઘણા બધા કિસ્સાઓની અંદર ઘર્ષણ હશે તો જ પદાર્થ છે ગતિ કરી શકશે. આપણે યંત્રશાસ્ત્રની વાત કરીએ મિકેનિક્સ પ્રમાણે તો ઘર્ષણ વગર ગતિ શક્ય નથી. ઘરેથી સ્કૂલે ચાલીને આવીએ કે પેનથી આપણે કોઈ હોમવર્ક કરતા હોઈએ અથવા બીજી કોઈ પ્રકારની યંત્રશાસ્ત્રની ગતિની વાત કરીએ તો બધા કિસ્સાઓની અંદર ઘર્ષણ છે, ફ્રિક્શન છે એ મહત્વનો ભાગ ભજવે છે. જો ઘર્ષણ ન હોય તો શું થાય? તો આપણને યાદ છે કે કોઈ પદાર્થ છે ગતિમાં, દાખલા તરીકે સ્થિર પદાર્થ છે એ એવી સપાટી પર રહેલો છે કે જે ઘર્ષણ રહિત છે. તો ઘર્ષણ રહિત સપાટી પર જ્યારે પદાર્થ રહેલો હોય અને એ પદાર્થ પર સેજ બળ લગાડવામાં આવે તો પદાર્થ છે ઘણા બધા લાંબા અંતર સુધી જશે અને આપણને કાર્ય થયેલું જોવા મળશે. હકીકતમાં આવું થતું નથી. ઘર્ષણ છે તમામ જગ્યાએ જોવા મળે છે અને તમામ પ્રકારની ગતિઓ છે એ ઘર્ષણને આભારી છે. જો ઘર્ષણ ન હોય તો એ ગતિ શક્ય નથી એવું આપણે કહી શકીએ. તો આજના આપણા મુદ્દાની અંદર આપણે જોવા જવાનું છે ઘર્ષણના ત્રણ મુખ્ય પ્રકારો. નંબર 1 સ્થિર ઘર્ષણ. પહેલો પ્રકાર એનો સાદો પ્રકાર છે સ્થિર ઘર્ષણ. તો સ્થિર ઘર્ષણની અંદર આપણે વાત કરશું કે જ્યારે પદાર્થ છે સ્થિર અવસ્થામાં હશે એ સ્થિર અવસ્થાની અંદર પદાર્થને આપણે સ્થિર અવસ્થામાંથી ગતિ કરવા માટે મજબૂર આપણે એને કરીએ તો આપણે એને કોઈ એક ડાયરેક્શનમાંથી કોઈ એક દિશામાંથી એના પર બળ લગાડવું તો પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિવાળી અવસ્થામાં આવશે એટલે ગતિમાન થશે. પણ અમુક બળ લગાડવું પડે ત્યાર પછી પદાર્થ છે એ ગતિમાં આવે છે. આ બે શબ્દ જે છે કે અમુક મૂલ્યનું બળ તમારે લાગુ પડવું પડે છે એટલે ફિઝિક્સની ભાષામાં આપણે લઘુત્તમ બળ કહીએ છીએ. તો અમુક લઘુત્તમ બળ પછી લગાડ્યા પછી પદાર્થ છે પોતાની ગતિની અવસ્થામાં આવે છે સ્થિર અવસ્થા પછી. આ જે બળ જે આપણે લાગુ પાડીએ છીએ એ બળ આપણું ક્યાં કાર્યરત થાય છે તો કે પદાર્થના દળને કારણે જે એનું જડત્વ છે એ જડત્વને લીધે પદાર્થ જે સપાટીના સંપર્કમાં છે એ સપાટી સાથે એ કંઈક ઘર્ષણમાં છે. સ્થિર અવસ્થામાં છે એટલે નામ આપ્યું છે સ્થિત ઘર્ષણ. ઘર્ષણ હંમેશા પદાર્થની બે સપાટી વચ્ચે લાગશે. દાખલા તરીકે આ મુખ્ય સપાટી છે એના પર એક પદાર્થ રહેલો છે એ પદાર્થનું દળ ધારો કે m જેટલું છે એટલે આ પદાર્થનું વજન નીચેની બાજુ લાગશે m * g જેટલું. તો આ પદાર્થ અને આ સપાટી બે આટલા ભાગમાં સંપર્કની અંદર છે, બે વચ્ચે સંપર્ક છે એટલા ભાગની અંદર જોવા મળે છે. તો આ સંપર્ક સપાટીમાં છે. આ સંપર્ક સપાટીમાં દાખલા તરીકે પદાર્થ સ્થિર અવસ્થામાં છે એટલે હવે પદાર્થ પર આપણે બહારની તરફથી કાંઈ બળ લગાડીએ છીએ કોઈ એક દિશામાં અને પદાર્થને આપણે ગતિમાં લાવવો છે તો શું કરવું પડે તો કે અમુક મૂલ્યનું બળ લગાડીએ ત્યાં સુધી દાખલા તરીકે પદાર્થ છે ખસતો નથી, એ સ્થિરનો સ્થિર જ રહે છે. એના પાછળ જવાબદાર કારણ શું તો કે આ બળ લગાડ્યું ક્યાં વયું ગયું તો કે એ આ બે પદાર્થ અથવા બે પદાર્થોની વચ્ચેની જે સંપર્ક સપાટી છે એ સંપર્ક સપાટીમાં પદાર્થના સ્થાનાંતરની દિશાની વિરુદ્ધ દિશામાં અથવા તો બળની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. એ ઘર્ષણ બળને આપણે સ્મોલ f વડે દર્શાવશું. સ્થિર અવસ્થામાં પદાર્થ હોય ત્યાં સુધી એને જે ઘર્ષણ બળ લાગશે એ સ્થિર ઘર્ષણ બળ છે એટલે
સ્ટેટિક કહેવાય. સ્ટેટિક પરથી એને S વડે દર્શાવવામાં આવે છે. Fs એટલે સ્ટેટિક ફ્રિક્શન, ગુજરાતીમાં સ્થિત ઘર્ષણ. આ સ્થિત ઘર્ષણ હંમેશા પદાર્થ જ્યારે સ્થિર હશે ત્યારે લાગુ પડશે. હવે દાખલા તરીકે આ ઘર્ષણ બળનું મૂલ્ય અમુક બાબત પર આધારિત નથી. દાખલા તરીકે આ કેટલું ક્ષેત્રફળ અહીંયા સંપર્કમાં છે સપાટી સાથે એના પર આધાર રાખતું નથી. એટલે સ્થિર ઘર્ષણ બળ સંપર્કમાં રહેલી સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. બીજો એક મુદ્દો આપણે લખી શકીએ એમાં કે આ સ્થિર ઘર્ષણ બળ એ બળ પદાર્થની સપાટી, જે સપાટી સંપર્કમાં છે એના ક્ષેત્રફળ પર આધારિત નથી. તમે નાનો પદાર્થ રાખો તો એનું ક્ષેત્રફળ નાનું હશે, સંપર્ક સપાટી નાની આવશે. મોટો કોઈ પદાર્થ ગણો તો એનું સંપર્ક ક્ષેત્રફળ છે એ વધુ હશે. એના પર આધારિત નથી. પણ શેના પર આધારિત છે? તો કે સંપર્કમાં રહેલી સપાટીના પ્રકાર પર આધારિત છે. ક્ષેત્રફળ પર આધાર રાખતો નથી પણ સપાટીના પ્રકાર પર આધારિત છે. બે મુદ્દાઓ આપણે આની અંદર નોટ કરવાના છે, જોવાના છે. સ્થિર ઘર્ષણ બળની અંદર સ્થિર ઘર્ષણ બળમાં Fs ની અંદર આ જે સંપર્કમાં રહેલો પદાર્થ સપાટી સાથે સંપર્કમાં છે એમાં સંપર્કમાં માત્ર આટલું ક્ષેત્રફળ આવે છે. પણ ક્ષેત્રફળ એટલું હોય તો પણ આમાં કાંઈ ફેર નહીં પડે. Fs છે એ આ ક્ષેત્રફળ પર આધાર રાખતો નથી પણ એની સપાટીનો પ્રકાર કેવો છે, કયા શેપમાં છે એના પર આધાર રાખશે. એટલે પહેલો આપણે મુદ્દો લઈ શકીએ ભાઈ પદાર્થ છે સંપર્ક સપાટી પર આધારિત છે કે કેમ. તો સ્થિર ઘર્ષણ છે એ જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હશે ત્યારે લાગુ પડતો એક પ્રકારનું ઘર્ષણ બળ છે. હવે એમાં આપણે સૂત્રની જોવાની ટ્રાય કરીએ તો કોઈ પણ પદાર્થ હોય એને કંઈક દળ હશે, ભલે સૂક્ષ્મ હોય કે વધુ દળ હોય. ઈ દળ હશે એને ગુણાકારમાં તમે ગુરુત્વ પ્રવેગ g ને ગુણાકારમાં લઈ ગયો એટલે m * g કરી નાખો એટલે આ જવાબ તમને મળશે પદાર્થનું વજન બળ, જે હંમેશા આપણને ખ્યાલ છે કઈ બાજુ લાગે તો કે પૃથ્વી છે એ દરેક પદાર્થને પોતાના તરફ ખેંચે છે. હંમેશા કોઈ પણ પદાર્થ પર વજન બળ જે લાગશે પોતાના વજનને કારણે લાગતું બળ એ હંમેશા પૃથ્વીની સપાટી બાજુ એટલે કે નીચેની તરફ લાગશે. એટલે આપણે અહીંયા એરો છે નીચેની બાજુ લગાવ્યો છે, m * g છે એ w છે વજન બળ છે, પ્લસ અહીંયા જે પદાર્થ સંપર્કમાં છે એટલે સંપર્ક સપાટીની એક્ઝેક્ટ વિરુદ્ધ બાજુએ આપણે બીજો એરો લગાવવો પડે. સપાટીને લંબરૂપે પણ ઉપરની બાજુએ, આ ઉપરની બાજુએ લાગતો જે એરો છે એને આપણે n નામ આપશું, જેને કહેશું લંબ બળ. કારણ એનું શું તો કે લંબ બળ એ હંમેશા સંપર્ક સપાટીને લંબરૂપે ઉપરની બાજુએ લાગતું એક પ્રકારનું બળ છે. વજન બળ એ નીચેની બાજુએ લાગતું અને લંબ દિશામાં લાગતું બળ છે, જમણી તરફ સપાટી તરફ. હવે આ બંને બળો સમાન હોય, દાખલા તરીકે m બરાબર તમે mg ત્યારે જ લઈ શકો જ્યારે પદાર્થ સ્થિર છે, નથી ઉપર ગતિ કરતો કે નથી નીચે ગતિ કરતો. પદાર્થ કોઈ સપાટી પર સ્થિર હોય એનો મતલબ એ થાય કે એનું વજન બળ અને એના પર લાગતું લંબ બળ બંનેના મૂલ્ય કેવા હશે? સમાન. n બરાબર w એટલે કે mg બંને સમાન થશે. હવે આપણે પદાર્થને ઉપર નીચે ગતિ નથી કરાવી, આપણે પદાર્થને ડાબી બાજુએથી બળ લગાડી અને જમણી બાજુ ગતિ કરાવી છે એટલે કે સ્થાનાંતર કરાવવું છે. તો શું થાય છે તો કે જમણી બાજુ પદાર્થને લઈ જવો છે પણ ડાબી બાજુએ બીજું બળ લાગે છે સપાટીને જે સંપર્કમાં છે તેને, એટલે એને નામ આપ્યું આપણે સ્થિર ઘર્ષણ બળ. આ સ્થિર ઘર્ષણ બળ છે એ આપણને એક સૂત્ર પ્રમાણે મળશે. એ સૂત્ર આપણે અહીં લખીએ છીએ સ્થિર ઘર્ષણ બળ Fs નું સમીકરણ Fs બરાબર અથવા નિયમિત ઇક્વલ ટુ Fs નું મૂલ્ય લગભગ μ
બીજું એને આપણે કહી શકીએ છીએ μs બરાબર સ્થિત ઘર્ષણાંક. સ્થિત ઘર્ષણાંક એક અચળાંક છે. આ અચળાંક છે જે તે પદાર્થની સંપર્ક સપાટી છે તેના પ્રકાર પર આધારિત છે. દરેક પદાર્થ માટે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય અલગ અલગ તમને જોવા મળશે, અલગ અલગ પ્રકારનું હશે. તો આવી રીતે આપણે સ્થિત ઘર્ષણનું સૂત્ર છે જોઈ શકીએ. હવે આ સૂત્રની અંદર આગળ થોડા આપણે વધીએ. દાખલા તરીકે આપણે μs શોધવાનું કીધું હોય તો μs બરાબર આપણે લખી શકીએ Fs n. ઘર્ષણ બળ છેદમાં લંબ બળ. એ μs નું સૂત્ર આપણને મળશે જ્યારે પણ દાખલાઓની અંદર જરૂર પડે ત્યારે આપણે લખી શકીશું. આ Fs નું સમીકરણ છે. Fs બરાબર μs n થશે. μs n. n ને બદલે દાખલા તરીકે આપણી પાસે હમણાં જ આપણે વાત કરી n બરાબર mg જો આપણે લઈએ તો Fs નું સમીકરણ શું થાય? Fs બરાબર μs mg. μs mg થશે. હવે F/m કરીએ. F/m આપણને ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ખબર છે F બરાબર m a થાય. પણ F ના છેદમાં બળના છેદમાં દળ લઈએ F/m તો આપણને પ્રવેગ મળે. આ પદાર્થ જે છે ગતિ કરતો પદાર્થ, સ્થિર પદાર્થ જેને આપણે ગતિ કરાવીશું એનો પ્રવેગ કેટલો થશે? તો F/m કરી નાખો એટલે અહીંયા થશે Fs/m બરાબર મળશે μs g. આ મળશે આપણને પ્રવેગ. એનું સૂત્ર પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે તો એ શોધવું હોય તો આપણે a બરાબર μs g લખવું પડે. જ્યાં g છે એ પાછો વંશકે અચળાંક છે, ગુરુત્વ પ્રવેગ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમે લઈ શકો છો. આ સૂત્ર અનુસાર આપણે આગળ જઈશું. આ હતું સ્થિત ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણાંક. હવે આ કિસ્સામાં આપણને મેક્સિમમ બળ મળશે. આ મહત્તમ ક્યાં સુધી લાગશે? એનું પણ એક સમીકરણ આપ્યું છે Fs maximum which is equal to us n. આ કિસ્સામાં Fs નું મૂલ્ય ઘણી વખત આપણે આવી રીતે પણ લઈએ છીએ. આ મોટું મળશે, આ લગભગ એના જેટલું મળશે. Fs maximum નું મૂલ્ય તમારા જે પદાર્થ લીધો છે આપણે એના પર લાગતું મહત્તમ ઘર્ષણ સ્થિર ઘર્ષણ બળ આ બીના ગુણાકારના મૂલ્ય જેટલું મળશે. આ લગભગ રિલેશન થશે. Fs છે એ આટલાથી નાનું હશે કારણ એના બરાબર છે. બરાબર તમે લખી શકો મહત્તમ મૂલ્ય બરાબર વાળું મળશે. એનાથી આગળ તમને મૂલ્ય અલગ પ્રકારના મળશે. આ થયું સ્થિર ઘર્ષણ બળ. હવે એનાથી થોડી આગળની વાત કરીએ તો નંબર 2 માં આવશે આના જેવું સમીકરણ જેને આપણે નામ આપીએ છીએ ગતિક ઘર્ષણ. ઘર્ષણનો બીજો પ્રકાર ગતિક ઘર્ષણ બળ. નંબર 2 ગતિક ઘર્ષણ. હવે આ ઘર્ષણ બળ છે હંમેશા પદાર્થ ગતિમાં હશે ત્યારે લાગુ પડશે. જેમ સ્થિર ઘર્ષણ બળ છે એ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે લાગે, એમ ગતિક ઘર્ષણ બળ છે પદાર્થ ઓલરેડી ગતિમાં હોય ત્યારે આપણને લાગુ પડતું અથવા જોવા મળતું એક પ્રકારનું ઘર્ષણ બળ છે. આ ગતિક છે તેને આપણે કાઇનેટિક કહી શકીએ, ગતિમાં કહી શકીએ. અને એના ઉપરથી ગતિક ઘર્ષણ છે એને આપણે F k વડે જો દર્શાવીએ ની જેમ જ સૂત્ર મળશે કે Fk બરાબર અહીંયા મળશે uk into n. પદાર્થ ઓલરેડી ગતિમાં છે કોઈ સપાટી સાથે, ઓલરેડી ગતિમાં છે અને જે સંપર્ક સપાટી વચ્ચે આ બાજુ પદાર્થ ગતિ કરે છે જમણી બાજુ અને પદાર્થની સંપર્ક સપાટી છે ત્યાં ડાબી બાજુ બળ લાગે છે Fk થશે. ઓલરેડી ગતિમાં છે. અહીંયા તો ત્યારે અમુક સમય પછી અહીંયા પહોંચે છે એટલે ગતિમાં છે. આ ગતિ દરમિયાન તેના પર જે સંપર્ક સપાટી વચ્ચે લાગશે ઘર્ષણ બળ એ Fk હશે. Fk નું સૂત્ર તમને આને મળશે uk into n. આમાં પણ તમે પદાર્થનો પ્રવેગ મેળવી શકો.
કેવી રીતે? તો અહીંયા પણ n બરાબર તમે લખી શકો m * g mg fk બરાબર તો fk આવતો n કરશું એટલે આપણને a મળશે પદાર્થનો પ્રવેગ છે ઓલરેડી ગતિમાં છે એટલે પ્રવેગ મળશે બરાબર uk તમને g સમીકરણ અનુસાર મળશે. આ બે સમીકરણ આપણે અહીંયા પણ એ જ રીતે ધ્યાનમાં લેવાના છે જેમ આગળ સ્થિત ઘર્ષણ બળની અંદર લીધા હતા એવી રીતે. તો અહીંયા uk મળે છે તો પહેલાની અંદર s હતું અહીં uk છે તો અહીંયા uk નો મતલબ ગતિક ઘર્ષણાંક us નું આપણે નામ આપ્યું સ્થિત ઘર્ષણાંક. સ્થિર અવસ્થામાં પદાર્થનો ઘર્ષણાંક એક અચળાંક છે જે સપાટીના માત્ર પ્રકાર પર આધાર રાખે છે સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતો નથી. અહીંયા પણ એક વસ્તુ લાગુ પડે છે કે uk નું જે મૂલ્ય છે એ uk છે એ સપાટીના પ્રકાર પર આધારિત છે નહીં કે સપાટીના ક્ષેત્રફળ પર. એટલે ગતિક ઘર્ષણાંક uk છે એ પણ ઓલરેડી એક અચળાંક છે. આ સમીકરણ તમે ગતિક ઘર્ષણ બળના કિસ્સામાં વાપરી શકો. Fk એ ઓલરેડી કાઇનેટિક એટલે પદાર્થ ગતિમાં હોય ત્યારે જે બળ લાગે છે આપણે ગતિક ઘર્ષણ બળ કહેવું પડે. હવે ગતિક ઘર્ષણ બળ Fk અને બીજું નામ આપ્યું તો સ્થિર ઘર્ષણ બળ Fs. બંનેની અંદર અચળાંક જુદા જુદા છે. ત્યાંની અંદર આપણે અચળાંક uk લીધો તો Fs માં અચળાંક s લીધો તો પણ Fk મોટું લાગશે કે Fs એ આપણને ખ્યાલ છે કે કોઈ પદાર્થ ઓલરેડી ગતિમાં હોય અને તમે બળ લગાડો તો એ બળ પદાર્થને જે વેગ મળે છે એ વેગ મેળવવા માટે અથવા એના જેવો જ વેગ મેળવવા માટે આપણે બીજો પદાર્થ લઈએ છીએ ઓલરેડી સ્થિર છે. ગતિ કરતા પદાર્થમાં તમારે વેગ મેળવવા માટે પદાર્થ પાછળ ઓછું બળ લગાડવું પડશે જ્યારે સ્થિર પદાર્થની એટલો જ વેગ મેળવવા માટે આપણે બળ વધારે લાગુ પડવું પડશે. મતલબ કે ગતિક ઘર્ષણ બળ એ સ્થિર ઘર્ષણ બળ કરતા ઓછું છે. ગતિમાં હોય ત્યારે બળ ઓછું લગાડવું પડે છે. તો આના પરથી એક રિલેશન લખી શકીએ આપણે કે Fk which is less than Fs. મતલબ સ્થિર ઘર્ષણ બળ એ ગતિક ઘર્ષણ બળ કરતા મોટું છે અથવા ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય સ્થિર ઘર્ષણ બળ કરતા નાનું છે. આમાં બળ ઓછું લાગે છે આમાં ઘર્ષણ બળ વધુ લાગે છે. ઘર્ષણ બળ વધુ લાગે એટલે બાહ્ય બળ વધુ લગાડવું પડે તો પદાર્થ સેફ અવસ્થામાં બેનો વેગ સમાન રહે. આ એક રિલેશન આપણને MCQ ની અંદર પૂછી શકે કે ભાઈ Fk અને Fs બંનેમાંથી કોણ વધારે છે અને કોણ ઓછું છે. તો આ બીજા પ્રકારનું ઘર્ષણ થયું છે ને આપણે ગતિક ઘર્ષણ એ સમીકરણ અને એક રિલેશન. ત્યાર પછી નંબર 3 ત્રીજું જે ઘર્ષણ બળ આવશે તે સ્પેશિયલ પ્રકારના પદાર્થોની અંદર જોવા મળશે જેમાં પદાર્થની સપાટીનો પ્રકાર આપણે ગોળાકાર અથવા તો વલય આકાર લેવો પડશે. ત્રીજો પ્રકાર થશે રોલિંગ ઘર્ષણ. રોલિંગ ઘર્ષણ કે કોઈ ગોળાકાર પદાર્થ જ્યારે હોય એ પદાર્થ કોઈ સપાટી પર ગતિ કરતો હોય કોઈ એક તરફ આ તરફ પદાર્થ ફરે છે. પદાર્થનું માત્ર આખું ક્ષેત્રફળ એના સપાટી સાથે સંપર્કમાં આવતું નથી. માત્ર પદાર્થનો નાનકડો એવો ભાગ જ અહીંયા સપાટી પાસે સંપર્કમાં રહે છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ કેવું થઈ જાય છે ઓછું. ક્ષેત્રફળ પણ આપણે ન બોલીએ તો પણ ચાલે એના બદલે આપણે બોલવું પડે એક બિંદુ જ માત્ર સંપર્કમાં રહે છે. હવે સંપર્કમાં એક બિંદુ આવે છે તો અહીંયા પદાર્થને આપણે પાછળની બાજુએ કોઈ એક ડાયરેક્શનમાં થોડું બળ લગાડી અને મૂકી દઈએ તો પદાર્થ ઓલરેડી આગળની બાજુએ ગતિ કરશે અને દરેક વખતે પદાર્થના તમામ બિંદુઓ જે સંપર્ક સપાટી પર અથવા સપાટી પર સંપર્કમાં અમુક સમય આવશે. પણ આવશે કેટલું તો કે માત્ર એક નાનકડો એવો ભાગ જ આવશે. આખી સપાટી અહીંયા સંપર્કમાં એક સાથે આવતી નથી. પણ દાખલા તરીકે નાનકડો એવો ભાગ આવે છે તેમ છતાં આ પદાર્થ અમુક અંતર કાપી અને પાછો સ્થિર થઈ જાય છે. મતલબ એ થાય કે આવા કિસ્સામાં પણ કાંઈ ઘર્ષણ બળ ગતિની
વિરુદ્ધ દિશામાં અને એ પણ સંપર્ક સપાટી પાસે લાગતો હશે. આમાં જે ઘર્ષણ બળ લાગે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં સંપર્ક સપાટી પાસે લાગશે. એને પણ આપણે ઘર્ષણ બળ છે એટલે F વડે દર્શાવશું, પણ રોલિંગ ઘર્ષણ છે એટલે Fr વડે દર્શાવશું. રોલિંગ ઘર્ષણ બળ Fr છે એ અહીંયા પણ પદાર્થની સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. પ્લસ અહીંયા ક્ષેત્રફળ જે સંપર્કમાં આવે છે બહુ ઓછું છે એટલે ઘર્ષણ બળ બહુ ઓછું લાગુ પાડવું પડશે. આ આપણે વ્યવહારિક અનુભવમાં પણ આપણે જોયેલું છે કે કોઈ ચોરસ અથવા તો લંબચોરસ કે બીજા પ્રકારના શેપના પદાર્થને ખસેડવા કરતા ગોળાકાર કે નળાકાર પદાર્થને ખસેડવો સહેલો પડે છે, કારણ કે આમાં આપણે બળ કેટલું લાગુ પાડવું પડે છે બહુ જ ઓછું. તો આ કિસ્સાની અંદર જે ઘર્ષણ બળ મળે છે Fr નું મૂલ્ય એ બધા આગળના બે ઘર્ષણ બળ કરતા સૌથી ઓછું લાગશે. તો આમાં આપણે એક રિલેશન લખી શકીએ Fr less than Fa less than Fs. સૌથી વધુ કયું બળ લાગશે તો કે સ્થિર ઘર્ષણ. એનાથી ઓછું બળ લાગશે તો કે ગતિ ઘર્ષણ. એનાથી ઓછું રોલિંગ ઘર્ષણ. સૌથી ઓછું બળ શેમાં લાગશે ઘર્ષણ બળ તો કે રોલિંગના કિસ્સામાં લાગશે. ત્રણે ત્રણ ઘર્ષણ બળ વચ્ચેનો એક રિલેશન મળશે તમને. આ રિલેશન પરીક્ષા લખી છે એમાં પૂછી શકાય કે Fr, Fa અને Fs વચ્ચે સંબંધ જે છે એ કયો છે આમાંથી. તો સૌથી ઓછું ઘર્ષણ બળ રોલિંગના કિસ્સામાં, પછી પદાર્થ ગતિ કરતો હોય ત્યારે જે મળે ઘર્ષણ બળ રોલિંગ કરતા વધુ પણ સ્થિર ઘર્ષણ બળ કરતા ઓછું, અને સૌથી વધુ ઘર્ષણ બળ છે આપણે પદાર્થ જ્યારે સ્થિર હોય અને પછી તમારે ગતિમાં લાવવો હોય ત્યારે જે પદાર્થની સંપર્ક સપાટી પાસે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ પાસે. આ એક ત્રણે ત્રણ પદાર્થો વચ્ચેનો રિલેશન છે. બાકીનું એમાં બધું થિયોરિટિકલ છે જે તમે સમજી શકો છો. એના પછી આપણે સીધો લઈશું એક ઉદાહરણ 5.7. ઉદાહરણ નંબર 5.7 ની અંદર આપણને એક ટ્રેન અને એક બોક્સનો વિચાર કરવાનું કીધું છે. ટ્રેનની અંદર એક બોક્સ છે એ સંપર્ક સપાટી પાસે જે સ્થિર ઘર્ષણાંક મળે છે એ બોક્સ છે ટ્રેનના ડબ્બાની અંદર સ્થિર છે, જેમાં સ્થિર ઘર્ષણાંકનું મૂલ્ય આપણને 0.15 છે આપેલું છે. હવે જ્યારે બોક્સ છે એ ટ્રેનના ડબ્બાની અંદર સ્થિર અવસ્થામાં રહે અને ટ્રેન ઓલરેડી ગતિમાં આવે તો એ મહત્તમ કેટલા પ્રવેગથી ગતિમાં આવશે તો પણ અંદર બોક્સ છે સ્થિર જ રહી શકશે. એના માટે ટ્રેનનો તમારે મહત્તમ પ્રવેગ મેળવવાનો છે કે મહત્તમ કેટલા પ્રવેગ સાથે ગતિ કરે તો પણ બોક્સ છે એ સ્થિર જ રહેશે. એના માટે આપણે જોઈએ અહીંયા સ્થિર ઘર્ષણાંક આપ્યું છે એટલે ત્યાંથી આપણને આઈડિયા આવી જાય. આ કિસ્સાની અંદર આપણે Fs નું સમીકરણ વાપરવાનું છે. Fs less than or equal to us into n. આ સમીકરણમાં Fs હવે નિયમ અનુસાર ન્યૂટનનો બીજો નિયમ એવો કહે છે બળ બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ. Fs ની જગ્યાએ તમે લખી શકો. હવે આ કિસ્સા પ્રમાણે Fma બરાબર us into n તમે લખી શકો. n ની જગ્યાએ આપણે લખી શકીએ f into g. એ બે બંને સેટ કેન્સલ થઈ જાય. a બરાબર આપણને મળે us into g. g એટલે ગુરુત્વ પ્રવેગ તો a મળી જાય. પણ અહીંયા નિશાની રૂપ તમારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની રાખવી પડે. જો તમે fs મેક્સિમમ ની વાત કરતા હોય તો તમે ત્યાં બરાબર લાગુ પાડી શકો. fs મેક્સિમમ બરાબર તમે લખી શકો us into n. એટલે અહીંયા હું લેસ ધેન ઓર ઇક્વલ ટુ ને બદલે બરાબર જો લખી નાખું તો આપણે ત્યાં fs મેક્સિમમ પરથી m a મેક્સિમમ એના પરથી a મેક્સિમમ લખી શકીએ. આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ અને એ સમીકરણ પરથી a મેક્સિમમ શોધીએ તો આપણી પાસે જમણી બાજુ માત્ર બે જ રાશિઓ આપેલી છે. બે રાશિઓનો ગુણાકાર કરો એટલે તમને પ્રવેગ મળી જાય. તો s આપેલો છે 0.15 ગુણાકારમાં g એટલે ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘણી વખત g બરાબર આપણે લઈએ છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા આપણે 10 લઈએ તો શું જવાબ મળે તો કે 0.15 ગુણાકારમાં 10 એટલે આપણને મહત્તમ પ્રવેગ એ મેક્સ મળશે 1.
પ્રવેગ નામની રાશિ છે જેનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તમારો જવાબ થશે. અવદાનનો સિમ્પલ એવો દાખલો છે. જ્યાં g છે આપણે આટલો લીધેલો છે તો g ની વેલ્યુ આપણે લગભગ 10 લઈ શકીએ અને આ રીતે આ જે મુદ્દાઓ છે એના પરના દાખલાઓ ગણી શકીએ. સિમ્પલ એવો દાખલો 5 નંબર 7. ત્યાર પછી આપણે જોઈએ 5.8. ઉદાહરણ નંબર 5.8 ની અંદર આપણે જોવા જઈએ તો આકૃતિ પ્રમાણે આપણને એક સપાટી પર એક 4 કિલોગ્રામ દળનો પદાર્થ આપેલો છે. હવે આ સપાટી સમચિત્રિત સપાટી પર હતી. હવે ધીમે ધીમે એ સપાટીનો એંગલ છે એ થોડો વધારી અને થીટા બરાબર 15 ડિગ્રી જેટલો ખૂણો બને સપાટી અને સમચિત્રિત રેખાઓ છે એટલા ઘનતા કોણે જે સપાટીને રાખવામાં આવે તો તમને એવું કીધું છે કે એ સપાટી અને આ બ્લોક વચ્ચે જે ઘર્ષણાંક છે સ્થિર ઘર્ષણાંક શોધો. હવે 15 ડિગ્રી જેટલી આ સપાટી ઊંચી લાવવામાં આવે તો અહીંયા પદાર્થ છે એ પદાર્થ અહીંયા ગતિ કરવાની શરૂઆત કરે છે. પદાર્થની ગતિ આ બાજુ નીચે તરફ થશે તો ગતિની વિરુદ્ધ દિશામાં આપણને ખ્યાલ છે કે ઘર્ષણ બળ હંમેશા વિરુદ્ધ દિશામાં લાગશે. પણ હજી સ્થિર અવસ્થામાં છે અને 15 ડિગ્રી જેટલા ખૂણે શરૂઆત કરશે તો ત્યાં સુધી જે ઘર્ષણ બળ લાગશે એ Fs એટલે કે સ્થિર ઘર્ષણ બળ લાગશે. આ સ્થિર ઘર્ષણ બળની સામે xz જે પદાર્થ રાખેલો છે પદાર્થ પર બે બળ લાગશે. આપણે જોઈએ એ પ્રમાણે એક બળ છે હંમેશા સમક્ષિતિજ રેખાને લંબ રૂપે બળ લાગશે. એ બળ વજન બળ mg જેટલું હશે. હવે બીજું લંબ બળ હંમેશા સંપર્ક સપાટીને લંબ રૂપે લાગે છે. આ અને આ બે બળ એકબીજાની વિરુદ્ધમાં આ કિસ્સામાં નથી. ત્યારે હોય તો કે જ્યારે પદાર્થ સમચિત્રિત સપાટી પર રહેલો હોય ત્યારે mg અને n બંને એકબીજાની વિરુદ્ધમાં છે. પણ mg જેમ પદાર્થની સપાટી આપણે એંગલ અલગ બદલાવીએ એટલે mg છે એ હંમેશા સમક્ષિતિજ રેખાને લંબ રૂપે રહે. જ્યારે લંબ બળ છે એ સંપર્ક સપાટીને લંબ રૂપે લાગતું બળ છે. તો xz mg ના તમે બે ઘટક લાગુ પાડી શકો. એક ઘટક છે આ આવી રીતે mg નીચેની બાજુ લાગે છે જ્યારે mg નો આ એક ઘટક છે એક ખૂણાવાળો ઘટક થાય તો આ mg છે. આ ઘટક થાય mg cos θ અને બીજી બાજુ આ ઘટક છે જે ગતિ બાજુનો ઘટક છે જે cos સિવાયનો એટલે કે લખવું પડે mg sin θ ખૂણાવાળો ઘટક. એવી જ રીતે આપણે બે ઘટકો બતાવ્યા છે. એક ઘટક છે ખૂણાવાળો એટલે કે mg cos θ, બીજો ઘટક છે ગતિ બાજુ છે તો mg sin θ. હવે 15 ડિગ્રીના ખૂણે આ પદાર્થ હજી સ્થિર અવસ્થામાં છે ત્યાર પછી ગતિની શરૂઆત કરે છે. સ્થિર હોય તો આ સામે લાગતા બળો સમાન હોય 4 બળ એટલે Fs બરાબર તમે mg sin θ લખી શકો અને n બરાબર mg cos θ લખી શકો જ્યાં સુધી પદાર્થ સંતુલનમાં એટલે કે સ્થિર અવસ્થામાં હોય તો. આ રીતે બે બળો સામે લાગશે. પહેલું સમીકરણ તમે લખી શકો n બરાબર mg cos θ અને બીજું સમીકરણ Fs બરાબર mg sin θ. સમીકરણ નંબર 1 નંબર 2. હવે આપણને અહીંયા દળ અને ખૂણા સિવાય કાંઈ આપેલું નથી. તેમ છતાં આપણને પૂછ્યું છે μs કેટલા થશે. μs ની ગણતરી કરવા માટે આપણને ખ્યાલ છે અહીંયા Fs μs ક્યાં આવેલો તો કે Fs ના સમીકરણમાં μs * n. હવે n આપણી પાસે નથી પણ સામે n નું સૂત્ર છે. Fs નથી પણ Fs નું સૂત્ર છે. તો બંને સમીકરણ આપણે આ સમીકરણમાં મૂકીએ તો Fs ની જગ્યાએ લખી શકીએ mg sin θ બરાબર μs * n ની જગ્યાએ લખી શકીએ mg cos θ. બંને બાજુથી mg કેન્સલ થઈ શકે તો આ બાજુ વધે sin θ cos θ નો આ બાજુ લઈએ ભાગાકારમાં એટલે sin upon cos θ થશે બરાબર જમણી બાજુ માત્ર ms બનશે. તો sin upon cos એટલે આપણને ખ્યાલ છે કે ms બરાબર અહીંયા મળે tan θ. ms શોધવાનું છે. જવાબ તમને tan θ માં મળ્યો. θ આપેલો છે 15 ડિગ્રી અને તમે લખી પાડી શકો tan 15 ડિગ્રી. જવાબ આવશે
આ સપાટી જે સંપર્કમાં છે એમની વચ્ચેનો સ્થિર ઘર્ષણાંક μs મળશે. 10 15 લગભગ 0.27 જેટલું મળશે એટલે μs નું મૂલ્ય આપણને અહીંયા 0.27 જેટલું મળશે. તમે નેચરલ ટેન્જેન્ટ ની અંદર જે જોઈ શકો જે નેચરલ લોગ જોવો છો એવી રીતે નેચરલ સાઇન કોસ પ્રમાણે નેચરલ ટેન્જેન્ટ નું એક પેજ આવેલો ટેબલની અંદર એમાં tan 15 ડિગ્રી જોવાનું 15 ડિગ્રી આની સામે 0 મૂકવાનું તમને લગભગ 0.27 જેવું મળશે. તો આ થયું બીજું ઉદાહરણ. આના પછી એક ઉદાહરણ છે તમે તમારી રીતે હોમવર્કની અંદર કરી શકશો, રેફરન્સ બુકનો ઉપયોગ કરીને કરી શકશો. સિમ્પલ એવા ઉદાહરણો છે, માત્ર આકૃતિ પર છે. તો આવી રીતે આપણે આગળ જોશું. આજે માત્ર આટલું જ, બાકીનું નેક્સ્ટ ટાઈમ આવજો.